સાયલા ચોટીલા હાઈવે પર ગંભીર અકસ્માતમાં એકનું મોત. નેશનલ હાઈવે ડોળિયા ગામ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા આઈસર ચાલકનું મોત. ગંભીર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે પહોંચી પોલીસ. આઈસર ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે, જ્યાં સાયલા અને ચોટીલા નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં આઈસર ચાલકનું મોત નીપજ્યું હતું. સાયલા ચોટીલા હાઈવેની બાજુમાં ડોળિયા ગામ પાસે આઈસર કાર અને ટ્રેલર ટ્રિપલ અકસ્માત સર્જાતા આજુબાજુના રહીશો દોડી ગયા હતા, જેમાં આઈસરના આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્યારબાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો મુકાયો હતો, જેમાં સૂત્રો પાસેથી માહિતી મુજબ આઈસર ચાલકનું નામ રમેશભાઈ લાલજીભાઈ પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામનું જાણવા મળ્યું હતું, જેમાં આઈસર નંબર GJ27X5851 અને કાર નંબર GJ1DD J6124 ને ટ્રેલર નંબર RJ08GH7473 છે. ત્યારબાદ આ ટ્રિપલ અકસ્માતમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાયલા.